પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવાર મુકબદીર બાળકો સાથે માં અંબાની આરતી કર્યા બાદ ગરબાની રમઝટ બોલાવી હતી। બાળકોના ચહેરા ઉપર સ્મિત રેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમજ જિલ્લા પોલીસ વડાના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નવરાત્રિના છેલ્લા દિવસે વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરના મુકબધીર બાળકો સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે, ડીવાયએસપી કુણાલસિંહ પરમાર અને આરપીઆઈ ભાવેશભાઈ જોશી સહિત પોલીસ પરિવાર દ્વારા મુકબધીર બાળકો સાથે માં અંબાની આરતી કરી અને ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ મુકબધીર બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડાના હસ્તે મુકબધીર બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। આ પ્રસંગે મમતા મંદિરના પ્રિન્સિપલ અતિનભાઈ જોશી સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ બાળકોની સંસ્થા મમતા મંદિરમાંથી અમે દર વર્ષે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઈને અમે ગરબે ઘૂમવા કાર્યક્રમમાં આવીએ છીએ અને નવરાત્રીના પાવન પર્વમાં અમારા દિવ્યાંગ વિદ્યાર્થીઓનો અહીં આગળ ગરબે રમે છે અને તેમાં અમારા એસપી સાહેબ અને આજ રોજ અમે પોલીસ હેડક્વાર્ટરમાં ગરબા માટે મુકબધીર વિદ્યાર્થીઓને લઈને આવ્યા। એમાં અમને પોલીસ હેડક્વાર્ટરમાં બહુ સારું કાર્યક્રમ બાળકોએ આનંદ અનુભવ્યું અને અમારા બાળકોને સ્ટેશનરીની કીટ આપવામાં આવી અને દર વર્ષે અમે અહીંયા બાળકોને લઈને ગરબા માટે આવીએ છીએ। નમસ્કાર, બનાસકાંઠાના પાલનપુરના પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રીનો જે આયોજન કરવામાં આવેલ છે તેમાં દર વર્ષે સાર્વજનિક છાત્રાલય મમતા મંદિરના દિવ્યાંગ બાળકોને બોલાવવામાં આવતા હતા। આ વર્ષે પણ દિવ્યાંગ બાળકોને નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ હતો અને તેઓ સાથે આજ આ નવરાત્રીમાં ગરબાનો બહુ સુંદર આયોજન પોલીસ હેડક્વાર્ટરમાં